હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ સ્ટડી પોઈન્ટ. સોરી ફોર ધ 2 years. હવે આપણે આજથી નવું શીખવાનું શરૂઆત કરીએ. આજથી આપણે વર્ડ શીખવાની શરૂઆત કરીશું. માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2019. વર્ડને સ્ટાર્ટ કઈ રીતે કરવું, વર્ડનો યુઝ કઈ કઈ જગ્યાએ થાય છે, બરાબર છે, આ આપણે બધું જ માઇક્રોસોફ્ટ વર્ડમાં શીખવાનું છે. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા છે કે વર્ડ યુઝેજ ઓફ MS વર્ડ. MS વર્ડ છે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે અને શેમાં ઉપયોગ થાય છે, બરાબર છે. એના માટે સૌથી પહેલો પોઈન્ટ છે ડોક્યુમેન્ટ ક્રિએશન. ડોક્યુમેન્ટ ક્રિએશન એટલે કે ડોક્યુમેન્ટ બનાવવા. કયા કયા ડોક્યુમેન્ટ બનાવવા માટે યુઝ થશે? તો રાઇટિંગ લેટર્સ, એપ્લિકેશન્સ એન્ડ રિપોર્ટ્સ. બરાબર, તમારે કોઈ પણ લેટર લખવું હોય અથવા તો એપ્લિકેશન લખવી હોય અથવા તો તમારે CV લખવું હોય, રિઝ્યુમ લખવું હોય કે કોઈ પણ પ્રકારના રિપોર્ટ તૈયાર કરવા હોય તો એ તમે વર્ડમાં ઇઝીલી ક્રિએટ કરી શકો છો. ત્યાર પછી છે ક્રિએટિંગ રિઝ્યુમ્સ. બરાબર, મેં હમણાં જ કીધું કે તમારે તમારા રિઝ્યુમ છે, CV છે કે કવર લેટર એટલે કે તમારી કોઈ પણ કંપનીમાં વર્ક કરો છો અથવા તો તમારી પોતાની કંપની છે એનું જે કવર આવે, બરાબર, એના કવરની અંદરનો જે લેટર છે એ પણ તમે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડમાં બનાવી શકો છો. કવર બી તમે MS વર્ડમાં એમનું છે એ બનાવી શકો છો, બરાબર છે. ત્યાર પછી છે પ્રિપેરિંગ અસાઇનમેન્ટ્સ, એસેસ એન્ડ પ્રોજેક્ટ્સ. જો તમે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય અથવા તો કોલેજમાં અભ્યાસ કરતા હોય તો તમે તમારા અસાઇનમેન્ટ્સ એમાં બનાવી શકો છો. સાયન્સના અસાઇનમેન્ટ્સ છે, મેથ્સના અસાઇનમેન્ટ છે અથવા તો કોઈ બી અસાઇનમેન્ટ્સ તમે એમાં બનાવી શકો છો. ત્યાર પછી છે એસેસ. બરાબર, જો તમે સ્કૂલમાં સ્ટડી કરતા હોય તો કોઈ પણ સબ્જેક્ટ ઉપર તમને એસે લખવાનો કહેવામાં આવે, ફોર એક્ઝામ્પલ કે ટાઈગર ઉપર એસે લખો, તો એસે બી તમે ઇઝીલી ડોક્યુમેન્ટમાં MS વર્ડની અંદર બનાવી શકો છો. ત્યાર પછી તમે પ્રોજેક્ટ્સ છે એ બી તમે MS વર્ડમાં બનાવી શકો છો. ત્યાર પછી બીજી કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તો બીજું છે ફોર્મેટિંગ ટેક્સ્ટ. હવે આ ફોર્મેટિંગ ટેક્સ્ટ શું છે? તો તમે જે વર્ડમાં લખેલું છે, બરાબર, તમને લખતા તો આવડી ગયું પણ એ લખેલું છે એના તમારે ફોન્ટ એટલે કે અક્ષરની સ્ટાઇલ તમારે ફેરવવી છે, તમારે એની સાઇઝ ફેરવવી છે, નાના મોટા અક્ષર કરવા છે અથવા તો એમનો કલર ચેન્જ કરવો છે. એના માટે પણ MS વર્ડમાં તમે ઇઝીલી કરી શકો છો બધા ચેન્જીસ, બરાબર. ત્યાર પછી છે એડિંગ, હેડિંગ્સ, બુલેટ્સ, નંબરિંગ્સ. તમે તમારા વર્ડની અંદર જે કાંઈ બી ટાઈપ કર્યું છે, પ્રોજેક્ટ ફોર એક્ઝામ્પલ આપણે અહીં લઈ લઈએ કે કોઈ પણ એક તમે અસાઇનમેન્ટ ટાઈપ કર્યું છે, એ અસાઇનમેન્ટ કયા ટોપિક ઉપર છે એ તમારે હેડિંગ આપવું પડે, બરાબર છે. એ હેડિંગ તમે ઇઝીલી લખી શકો છો. બુલેટ્સ એટલે કે તમને જે અહીંયા સાઈડમાં દેખાય છે પોઈન્ટ્સ, આને બધાને બુલેટ્સ કહેવાય. અથવા તો તમારે 1 2 3 એ રીતે નંબર આપવા હોય તો એ નંબર્સ બી તમે આપી શકો છો, બરાબર છે. આ રીતના તમે ફોર્મેટિંગ કરી શકો છો ટેક્સ્ટનું. ત્યાર પછી અપ્લાઇંગ સ્ટાઇલ્સ ફોર ધ પ્રોફેશનલ લુક. હવે ફોર્મેટિંગ ટેક્સ્ટની અંદર તમે અલગ અલગ પ્રકારની સ્ટાઇલ આપી શકો છો. શું કામ એ સ્ટાઇલ આપવી જરૂરી છે? તો નોર્મલ લેટર તો કોઈ પણ લખી શકે પણ એને સ્ટાઇલિશ પ્રોફેશનલ લુક આપવા માટે ફોર્મેટિંગ એનું આપવું પડે આપણે, બરાબર છે. ફોન્ટ સાઇઝ, કલર, બુલેટ્સ, હેડિંગ્સ આ બધું એની અંદર આવી જશે. ત્યાર પછી છે બીજી કઈ જગ્યાએ ઉપયોગ થશે તો કે ટેબલ્સ અને ડેટા મેનેજમેન્ટ. ફોર એક્ઝામ્પલ કે તમે સ્કૂલમાં સ્ટડી કરતા હોય તો ત્યાં તમારી સ્કૂલનું ટાઈમ ટેબલ હોય છે, બરાબર છે. એ ટેબલ બી તમે MS વર્ડની અંદર ઇઝીલી બનાવી શકો છો. પછી તમારી પાસે જે અલગ અલગ છૂટો ડેટા હોય એને પણ તમે MS વર્ડની અંદર વ્યવસ્થિત સેટ કરી શકો છો. જેમ કે ઇન્સર્ટિંગ ટેબલ્સ ફોર ઓર્ગેનાઇઝિંગ ડેટા. હવે ટેબલ્સ તમે જે અંદર મૂકેલા છે એના થ્રુ શું થશે કે જે આપણો છૂટો ડેટા છે બધો અલગ અલગ જગ્યાએ આપણે વ્યવસ્થિત એક જગ્યાએ ટેબલ ફોર્મેટમાં એને મૂકી શકીએ છીએ. જેમ કે આપણું સ્કૂલનું ટેબલનું મેં એક્ઝામ્પલ આપ્યું, ટાઈમ ટેબલ એ વ્યવસ્થિત ફોર્મેટમાં હોય છે. એવી રીતે તમારે ડેટા વ્યવસ્થિત ગોઠવવો હોય તો તમે ટેબલનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી પરફોર્મિંગ સિમ્પલ કેલ્ક્યુલેશન્સ ઇનસાઇડ ટેબલ્સ. બરાબર, તમે ટેબલની અંદર કેલ્ક્યુલેશન્સ બી કરી શકો છો. જેમ કે તમારું રિઝલ્ટનું તમારે ફોર્મેટ બનાવવું હોય MS વર્ડમાં તો એ બનાવી શકો છો. એમાં જે આપણે માર્ક્સનું જે આપણે એક્ઝામમાં બધા સબ્જેક્ટમાં માર્ક્સ આવેલા હોય છે એ માર્ક્સનો તમે ટોટલ કરી શકો છો, એવરેજ કાઢી શકો છો. આ બધું તમે MS વર્ડની અંદર કરી શકો છો, બરાબર છે. ત્યાર પછી છે ક્રિએટિંગ ફોર્મ્સ, ઇન્વોઇસીસ એન્ડ સ્કેડ્યુલ્સ. તમે એમની અંદર ફોર્મ બનાવી શકો છો, કોઈ પણ પ્રકારનું ઇન્વોઇસીસ બનાવી શકો છો, બરાબર. એક પ્રકારના ચલણ થયા છે
આવક જાવક માટે તમે ઇન્વોઇસીસ બી બનાવી શકો છો. ત્યાર પછી છે સ્કેડ્યુલ્સ. સ્કેડ્યુલ મતલબ એક પ્રકારનું ટાઈમ ટેબલ થયું કે તમારે તમારું પોતાનું ટાઈમ ટેબલ સેટ કરવું છે, તમારે રૂટીનનું ટાઈમ ટેબલ બનાવવું છે, તો એમથી તમે ઇઝીલી વર્ડમાં બનાવી શકો છો. ત્યાર પછી MS વર્ડ છે એ કઈ જગ્યાએ યુઝ થાય તો ગ્રાફિક એન્ડ મલ્ટીમીડિયા. બરાબર, અત્યારે મોસ્ટલી લેટેસ્ટ છે ગ્રાફિક ડિઝાઇનિંગ. તો ગ્રાફિક ડિઝાઇનિંગમાં બી તમે MS વર્ડનો મોટા પાયે ઉપયોગ કરી શકો છો. બરાબર, અને મલ્ટીમીડિયા. હવે એમની અંદર શું આવે છે તો ઇન્સર્ટિંગ પિક્ચર્સ, શેપ્સ, આઇકોન્સ, સ્માર્ટ આર્ટ. તમને જો MS વર્ડમાં થોડું ઘણું તમને બધા પિક્ચર, શેપ, આઇકોન, સ્માર્ટ આર્ટ આ બધું મૂકતા આવડી ગયું તો તમે ધીમે ધીમે ગ્રાફિક્સમાં બી આગળ વર્ક કરી શકો. બરાબર, હવે આ બધું શું છે આપણે બધું ડીપમાં શીખીશું. અત્યારે આપણે બ્રીફ જોઈ લઈએ કે વર્ડની અંદર કઈ કઈ વસ્તુ આવશે. બરાબર છે. ત્યાર પછી છે એડિંગ ચાર્ટ્સ એન્ડ ગ્રાફ્સ. બરાબર, તમે MS વર્ડની અંદર ચાર્ટ્સ બી મૂકી શકો છો. જેમ કે એમાં લાઇન ચાર્ટ આવતો હોય છે, પાઈ ચાર્ટ આવતો હોય છે, મતલબ કે રાઉન્ડ શેપમાં ચાર્ટ આવતો હોય છે. આવા તમે ચાર્ટ બી મૂકી શકો છો અને ગ્રાફ્સ બી મૂકી શકો છો. બરાબર, ત્યાર પછી યુઝિંગ ડિઝાઇન એલિમેન્ટ્સ ફોર ફ્લેયર એન્ડ બ્રોશર્સ. હવે યુઝિંગ ડિઝાઇન એલિમેન્ટ્સ ફોર ફ્લેયર્સ એન્ડ બ્રોશર્સ આ શું છે તો ગ્રાફિક ડિઝાઇનની અંદર આ એક ઓપ્શન આવે છે ફ્લેયર્સ ને બ્રોશર્સનો. આ તમે MS વર્ડની અંદર સિમ્પલ ડિઝાઇન કરી શકો છો. બરાબર છે. ત્યાર પછી તો પેજ લેઆઉટ એન્ડ ડિઝાઇન. હવે તમે બધું વ્યવસ્થિત બનાવી લીધું છે પણ પેજનું ફોર્મેટિંગ જ વ્યવસ્થિત ન હોય તો એનો લુક છે એ સારો નહીં આવે. તો તમારે પેજનું લેઆઉટ સેટિંગ કરવું છે અથવા તો પેજની ડિઝાઇન તમારે એટ્રેક્ટિવ બનાવી છે એ બી તમે MS વર્ડમાં બનાવી શકો છો. જેમ કે સેટિંગ્સ, માર્જિન્સ. બરાબર, તમારા જે માર્જિન્સ આપેલો હોય, માર્જિન કોને કહેવાય તો વર્ડની અંદર તમે જે કંઈ બી ટાઈપ કરો છો ત્યાં રૂલર આપેલી હોય છે. રૂલરથી તમે એના માર્જિન સેટ કરી શકો છો કે ભાઈ મારે અહીંયાથી આટલા એરિયામાં જ મારું ટેક્સ્ટ આવવું જોઈએ. બરાબર, એ ટાઈપના તમે માર્જિન સેટ કરી શકો છો. પછી ઓરિએન્ટેશન એટલે કે તમારે ઊભું પેજમાં લખવું છે કે આડા પેજમાં લખવું છે, આ ઓરિએન્ટેશન સેટ કરી શકો. અને પેજની સાઇઝ, પેજની પણ અલગ અલગ સાઇઝ આવતી હોય, A4, A5, A6. બરાબર, આવી રીતે અલગ અલગ સાઇઝ આવતી હોય એ તમે પેજની સાઇઝ બી સેટ કરીને એની અંદર લખી શકો છો. ત્યાર પછી એડિંગ હેડર્સ, ફૂટર્સ એન્ડ પેજ નંબર્સ. તમે મિત્રો કોઈ પણ બુક જોઈ હોય તો બુકમાં મોસ્ટલી નીચેની સાઈડ અથવા તો ઉપરની સાઈડ બધા પેજ ઉપર નંબર લખેલા હોય છે અથવા તો કોમન એક હેડિંગ નાના અક્ષરે લખેલું હોય છે. આવી રીતે તમારે પેજની ઉપર જે કોમન હેડિંગ હોય એને હેડર કહેવાય, પેજની નીચે જે કોમન હેડિંગ હોય એને ફૂટર કહેવાય, અને જે બધામાં પેજના નંબર આપેલા હોય એ પેજ નંબર્સ. આ બધું બી તમે MS વર્ડમાં સેટ કરી શકો છો. ત્યાર પછી તો કે ડિઝાઇનિંગ સર્ટિફિકેટ્સ, કાર્ડ્સ અને પોસ્ટર્સ. બરાબર, તમે સર્ટિફિકેટ બી ડિઝાઇન કરી શકો છો, કાર્ડ્સ અને પોસ્ટર્સ બી ડિઝાઇન કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ રિવ્યુ એન્ડ કોલેબરેશન. બરાબર, એનાથી શું થશે તો તમે જે લખ્યું છે એ બરાબર છે, મારા સ્પેલિંગ બરાબર છે, બધું બરાબર છે, આ ચેક કરવા માટે એની અંદર ઓપ્શન આવે સ્પેલ ચેક અને ગ્રામર ચેક. બરાબર, આ ઓપ્શનથી તમે તમારા સ્પેલિંગ ચેક કરી શકો છો. જો તમને કંઈ ભૂલ જણાય તો એ વર્ડ ઓટોમેટિક એને સુધારી દેશે. ત્યાર પછી છે એડિંગ કમેન્ટ્સ એન્ડ ટ્રેક ચેન્જીસ. બરાબર, તમે એમની અંદર કમેન્ટ્સ બી મૂકી શકો છો અને ટ્રેક ચેન્જીસ બી કરી શકો છો. ત્યાર પછી શેરિંગ એન્ડ કો એડિટિંગ ડોક્યુમેન્ટ્સ. તમે જે વર્ડની અંદર ડોક્યુમેન્ટ બનાવેલું છે એને તમે શેર બી કરી શકો છો. બરાબર, હવે કઈ રીતે એ બધું આપણે લાઈવ જોઈશું. ત્યાર પછી મેલ મર્જ. હવે મેલ મર્જમાં શું થાય મિત્રો કે તમે એક ઓલરેડી લેટર લખેલો છે, બરાબર છે. હવે એ લેટર તમારે મલ્ટિપલ વ્યક્તિઓને મોકલવો છે. ફોર એક્ઝામ્પલ કે એક લેટર મારે 20 લોકોને મોકલવો છે તો એક લેટરની અંદર તમારે માત્ર ને માત્ર એમના એડ્રેસ, કોન્ટેક્ટ નંબર આ બધી ડિટેલ્સ જ નાખવાની હોય. લેટર તમારે એક જ વાર ટાઈપ કરવો પડે. તમે જેટલા લોકોની બી ડિટેલ્સ નાખી દો એ બધાને ઓટોમેટિક મેલ છે એ ઓટોમેટિક અલગ અલગ મેલ બધા બની જશે અને તમે એને ડિરેક્ટલી સેન્ડ કરી શકો છો. બરાબર છે, તમારે માત્ર એક જ વખત લેટર લખવાની જરૂરિયાત રહેશે. હવે મેલ મર્જની અંદર કઈ કઈ રીતની તમે વસ્તુ બનાવી શકો તો કે પર્સનલાઇઝ લેટર્સ, મેં પહેલા કીધું, લેબલ્સ છે, એન્વેલપ્સ છે, આ બધું અલગ અલગ તમે બનાવી શકો છો મેલ મર્જ થ્રુ. પછી સેન્ડિંગ બલ્ક ઇમેલ્સ વિથ ઇન્ડિવિડ્યુઅલ ડિટેલ્સ. જો આજ મેં હમણાં કીધું કે તમે બલ્ક એટલે કે મોટા જથ્થામાં તમે ઈમેલ મોકલી શકો છો જે તમે મેલ મર્જથી લેટર્સ બનાવેલા છે. બરાબર, ત્યાર પછી શું યુઝ થાય છે તો
ઓટોમેશન એન્ડ ટેમ્પલેટ્સ. હવે એની અંદર શું આવે તો કે યુઝિંગ બિલ્ટ ઇન ટેમ્પલેટ્સ. બિલ્ટ ઇન ટેમ્પલેટ્સ એટલે તો કે વર્ડના ડિફોલ્ટ ટેમ્પલેટ આપણને ઘણા બધા આપેલા હોય, બરાબર. જેમ કે તમારે રિઝ્યુમ બનાવવું છે તો એમાં રિઝ્યુમ તમે સર્ચ કરો તો એને રિલેટેડ ઘણા બધા વર્ડના ડિફોલ્ટ ટેમ્પલેટ આપેલા હોય, તમે ડિરેક્ટલી એને લઈને યુઝ કરી શકો છો, બરાબર છે. ત્યાર પછી ક્રિએટિંગ કસ્ટમ ટેમ્પલેટ્સ ફોર રિપીટેડ યુઝ. હવે માનો કે તમારે એકને એક ટેમ્પલેટ છે એ વારે વારે યુઝ થતું હોય, ડિટેલ્સ અલગ આવતી હોય પણ પાછળની ડિઝાઇન છે વારે વારે યુઝ થતું હોય, તો તમે એ ડિઝાઇન બનાવીને બી એમાં સેવ કરીને રાખી શકો છો, બરાબર, અને એને રિપીટેડલી યુઝ કરી શકો છો. ત્યાર પછી શેના માટે યુઝ થાય છે તો સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન. હવે આ કઈ રીતે? એડિંગ પાસવર્ડ ટુ ડોક્યુમેન્ટ્સ. તમે વર્ડની અંદર કઈ ડોક્યુમેન્ટ બનાવેલું હોય તો એનો તમે પાસવર્ડ આપી શકો છો, તો જેમની પાસે પાસવર્ડ હોય એ જે ડોક્યુમેન્ટ ખોલી શકે છે. હવે તમે પાસવર્ડ વાળું ડોક્યુમેન્ટ સામેવાળા વ્યક્તિને મોકલો છો, જો તમે એમને પાસવર્ડ આપશો તો જ એ ડોક્યુમેન્ટ ખોલી શકશે, નહીં તો એ વ્યક્તિ બી ડોક્યુમેન્ટ ખોલી શકશે નહીં, બરાબર છે. પછી રિસ્ટ્રિક્ટિંગ એડિટિંગ એન્ડ ફોર્મેટિંગ, બરાબર. એ શેના માટે? તમે સિક્યુરિટી આપી દીધી, હવે એમની પાસે પાસવર્ડ જ નથી તો એ કંઈ એમાં ચેન્જીસ કરી શકશે નહીં, અને એમાં બી તમે લિમિટ્સ આપી શકો કે માનો કે એમની પાસે પાસવર્ડ છે તો એ ખાલી રીડ બી કરી શકે, તમે એમાં રિસ્ટ્રિક્શન્સ આપી શકો કે કોઈ સામેવાળો વ્યક્તિ એમાં ચેન્જીસ કરી શકે નહીં, બરાબર છે. ત્યાર પછી શેના માટે યુઝ થાય તો પ્રિન્ટિંગ એન્ડ એક્સપોર્ટિંગ. હવે એમાં શું આવશે તો કે પ્રિન્ટિંગ ડોક્યુમેન્ટ્સ ઇન ડિફરન્ટ ફોર્મેટ્સ. હવે તમે જે લેટર બનાવેલો છે કે તમારો પ્રોજેક્ટ બનાવેલો છે એ તમારે પ્રિન્ટ કરવો છે, પણ કયા ફોર્મેટમાં પ્રિન્ટ કરવો છે એ બી તમે આમાં કરી શકો છો. જેમ કે તમારે ખાલી રીડ કરવું હોય તો તમે PDF ફોર્મેટમાં બનાવી શકો છો, બરાબર છે. એક્સપોર્ટિંગ ફાઇલ એઝ PDF ઓર અધર ફોર્મેટ્સ, જો અત્યારે જ મેં કીધું, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ હવે વર્ડનો શું યુઝ થાય છે કે હુ કેન યુઝ MS વર્ડ. કોણ લોકો MS વર્ડનો યુઝ કરી શકે, કોના માટે કામનો છે? તો એના માટે આવશે સૌથી પહેલા તો સ્ટુડન્ટ્સ, બરાબર. સ્ટુડન્ટ્સ છે MS વર્ડનો બહુ સારી રીતે યુઝ કરી શકે છે. આપણે પહેલા જોઈ લીધું પ્રોજેક્ટ્સ બનાવવા માટે, અસાઇનમેન્ટ્સ બનાવવા માટે, એસેસ લખવા માટે. જો આમાં આવી ગયું છે ફોર રાઇટિંગ અસાઇનમેન્ટ્સ, એસેસ એન્ડ પ્રોજેક્ટ્સ, ફોર મેકિંગ રિઝ્યુમેન્ટ્સ, કવર લેટર્સ આપણે અગાઉ જોયું, ફોર પ્રિપેરિંગ નોટ્સ એન્ડ પ્રેઝન્ટેશન્સ બી તમે વર્ડ થ્રુ બનાવી શકો છો, પણ નોર્મલ પ્રેઝન્ટેશન, નહીં કે પાવર પોઈન્ટનું પ્રેઝન્ટેશન, બરાબર છે. પછી ત્યારબાદ કોણ યુઝ કરી શકે તો ટીચર્સ એન્ડ એજ્યુકેટર્સ, બરાબર. ટીચર્સ લોકો બી MS વર્ડનો યુઝ કરી શકે સ્ટુડન્ટ્સને ઇઝીલી શીખવાડવા માટે, જેમ કે હું બી તમને શીખવાડું છું, બરાબર છે. તો ટીચર્સ લોકો MS વર્ડનો યુઝ કરી શકે, એજ્યુકેટર્સ યુઝ કરી શકે જે લોકો ભણાવે છે. હવે કોઈ પણ લોકો છે સ્ટડી ભણાવતા હોય છે, તમને લોકોને કોઈ પણ સ્ટુડન્ટને ભણાવતા હોય છે તો એ ટીચર્સ અથવા તો એજ્યુકેટર્સ તમે કહી શકો, બરાબર છે. હવે એની અંદર શું આવશે તો કે એ લોકો કઈ રીતે યુઝ કરી શકે? પ્રિપેરિંગ ક્વેશ્ચન પેપર્સ. હવે ટીચર્સ છે, બરાબર, એ લોકોને ક્વેશ્ચન પેપર કાઢવાના હોય છે. તમે લોકો જે ક્વેશ્ચન પેપર જોઈને લખો છો, આન્સર શીટ, તમે એના આન્સર આપો છો, એ ક્વેશ્ચન પેપર વર્ડમાં ટાઈપ થયેલું હોય છે. ત્યાર પછી છે વર્કશીટ્સ. તમને લોકોને વીકલી વર્કશીટ આપવામાં આવતી હોય છે અથવા મંથલી આપવામાં આવતી હોય છે, કે પછી કોઈ પણ પ્રકારનું સ્ટડી મટીરિયલ છે, આ બધું સૌથી પહેલા ટાઈપ થયેલું હોય છે, ત્યાર પછી પ્રિન્ટ થઈ છે, બરાબર. પછી ક્રિએટિંગ સર્ટિફિકેટ્સ એન્ડ નોટિસીસ. કોઈ પણ પ્રકારની તમારે ક્લાસમાં નોટિસ આવતી હોય અથવા સર્ટિફિકેટ તમને લોકોને આપવામાં આવતા હોય, ફર્સ્ટલી તમે એને વર્ડમાં બી ડિઝાઇન કરી શકો છો અથવા અલગ અધર સોફ્ટવેરમાં બી એને યુઝ કરી શકો છો, બરાબર. પછી ડિઝાઇનિંગ લેસન પ્લાન્સ. હવે તમને નેક્સ્ટ શું ભણાવવાનું છે, બરાબર, એના પ્લાન બધા બનાવવાના હોય, અથવા યરલી પ્લાન આવે કે ક્યારે છુટ્ટી આવે છે, આપણે લોકોને ક્યારે હોલિડેઝ આવે છે, ક્યારે આપણી એક્ઝામ આવે છે, આ બધા પ્લાન્સ છે એ તમે વર્ડમાં બનાવી શકો છો, બરાબર છે. ત્યાર પછી કોણ યુઝ કરી શકે? ઓફિસ વર્કર્સ એન્ડ બિઝનેસ પ્રોફેશનલ્સ, બરાબર. ઓફિસમાં જે લોકો કામ કરતા હોય અથવા જે લોકો બિઝનેસ હેન્ડલ કરે છે એ લોકો બી વર્ડનો છે એ ઇઝીલી યુઝ કરી શકે છે અને એમના માટે બી યુઝફુલ છે. એ લોકોને કઈ રીતે તો કે એ લોકોને રિપોર્ટ્સ લખવાના આવતા હોય, લેટર્સ લખવાના આવતા હોય, પ્રપોઝલ્સ આપવાના થતા હોય, બરાબર છે. પછી તો કે ક્રિએટિંગ બિઝનેસ ડોક્યુમેન્ટ્સ, બિઝનેસના રિલેટેડ ડોક્યુમેન્ટ્સ બનાવવા હોય, કોન્ટ્રાક્ટ્સ બનાવવા હોય, બરાબર. કોઈ અધર પાર્ટીસ માટેને કોન્ટ્રાક્ટ બનાવવા હોય કે આટલાથી આટલી લિમિટ છે, આટલાથી આટલું બજેટ છે, આવું બધું
કોન્ટ્રાક્ટ્સ બનાવવા હોય કે અગ્રીમેન્ટ્સ બનાવવાના હોય, આના માટે વર્ડનો યુઝ કરી શકે. ત્યાર પછી મેકિંગ મીટિંગ નોટ્સ એન્ડ સ્કેડ્યુલ્સ. તમારા આ મંથમાં ક્યારે ક્યારે મીટિંગ આવે છે એની નોટ્સ તમે સ્કેડ્યુલ કરી શકો છો, અથવા તો કંઈ નોટ્સ તમે મૂકી શકો છો કે આ તારીખે મારે આ વર્ક છે, બરાબર. તો એવું વર્ક બી તમે વર્ડ થ્રુ કરી શકો છો. ત્યાર પછી કોણ યુઝ કરી શકે? તો રાઇટર્સ એન્ડ ઓથર્સ, બરાબર. રાઇટર્સ લોકો માટે તો બહુ કામનું છે, અને ઓથર્સ લોકો માટે પણ, જેમને ટાઈપ કરતા આવડે છે એમના માટે વર્ડ બહુ કામની વસ્તુ છે. એ લોકોને કઈ રીતે યુઝ થાય? તો બુક લખવા માટે, આર્ટિકલ્સ લખવા માટે કે બ્લોગ્સ બનાવવા માટે. જો જેમને બ્લોગ છે એ મિત્રો, બ્લોગ એક પ્રકારનો નથી હોતો. બ્લોગ તમે જે યુટ્યુબમાં જોવો છો એ અલગ રીત છે, અને બીજા પ્રકારના બી બ્લોગ્સ આવે. માનો કે તમારે હેલ્થ રિલેટેડ કંઈ સર્ચ કરવું છે, તમે ગૂગલમાં જઈને સર્ચ કરો છો હેલ્થ, તો એને રિલેટેડ તમે જે આર્ટિકલ વાંચો છો ગૂગલની અંદર, એ બી એક પ્રકારનો બ્લોગ થયો. તમે કાંઈ ગૂગલની અંદર સર્ચ કર્યું છે એને રિલેટેડ તમે કાંઈ રીડ કરો છો, તો એ બી એક પ્રકારનો બ્લોગ થયો છે, બરાબર છે. ત્યાર પછી એડિટિંગ એન્ડ ફોર્મેટિંગ મેન્યુસ્ક્રિપ્ટ્સ, બરાબર. હવે તમે એનું જે તમે ડિટેલ્સ લખેલી છે, સ્ક્રિપ્ટ લખેલી છે, એનું એડિટિંગ ને ફોર્મેટિંગ કરી શકો છો. ત્યાર પછી કોણ યુઝ કરી શકે? તો ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, બરાબર. અત્યારે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ બધા માટે, ગવર્મેન્ટના જેટલા એમ્પ્લોઈઝ છે એ લોકો મોસ્ટલી બધા વર્ડનો યુઝ કરતા જ હોય છે. પછી એ કોઈ બી જૂનું વર્ઝન હોય અથવા નવું વર્ઝન હોય, એ લોકોને તો કમ્પલસરી યુઝ કરવાનું આવતું જ હોય છે. જેમ કે કેવા પ્રકારના અને શું કરવા માટે? તો કે ડ્રાફ્ટિંગ ઓફિશિયલ લેટર્સ, ફોર્મ્સ, સર્ક્યુલર્સ, બરાબર. પ્રિપેરિંગ રેકોર્ડ્સ એન્ડ રિપોર્ટ્સ, આ બધું શેના થ્રુ કરી શકે? MS વર્ડ થ્રુ. ત્યાર પછી કોણ યુઝ કરી શકે? તો ગ્રાફિક એન્ડ કન્ટેન્ટ ક્રિએટર્સ, બરાબર. ગ્રાફિક ડિઝાઇનર જે હોય છે, કન્ટેન્ટ ક્રિએટર્સ હોય છે, એ લોકો બી આનો યુઝ કરી શકે છે. એ લોકો શેના માટે યુઝ કરી શકે? તો ગ્રાફિક ડિઝાઇનર છે એ ફ્લેયર્સ બનાવવા માટે કરી શકે, બ્રોશર્સ છે, પોસ્ટર્સ છે, જો એમાં લખેલું છે બેઝિક, આ બધું બને વર્ડમાં, પણ બેઝિક હાઈ લેવલનું તમારે બનાવવું હોય તો એના માટે તમારે અલગ અલગ સોફ્ટવેર જેમ કે ઇલુસ્ટ્રેટર્સ છે, કોરલ છે, આ બધું તમારે ધીરે ધીરે શીખવું પડે, બરાબર છે. ત્યાર પછી છે ફોર્મેટિંગ કોન્ટેન્ટ બિફોર પબ્લિશિંગ. તમે જે કન્ટેન્ટ બનાવ્યો છે એનું તમે ફોર્મેટિંગ કરી શકો. જેમ કે મેં અત્યારે આ કન્ટેન્ટ બનાવેલો છે, એ સૌથી પહેલાં મેં ટાઈપ કરેલો હોય છે, ત્યાર પછી એનું ફોર્મેટિંગ કરેલું હોય, ત્યાર પછી ચેક કરેલું હોય છે. જો કાંઈ ભૂલ લાગે છે તો ફરીથી એમને હું ચેક કરીને ત્યારબાદ પબ્લિશ કરું છું, બરાબર છે. ત્યાર પછી બીજું કોણ યુઝ કરી શકે? તો પર્સનલ યુઝ. તમે લોકો તમારા પર્સનલ યુઝ માટે MS વર્ડનો યુઝ કરી શકો. હવે એ કઈ રીતે? તો કે રાઇટિંગ એપ્લિકેશન્સ, તમે તમારી પર્સનલ એપ્લિકેશન બી લખી શકો છો, પર્સનલ લેટર બી લખી શકો, ડાયરી બી એમાં લખી શકો છો. એઝ અ ડાયરી તમે એનો યુઝ કરી શકો છો. પછી ક્રિએટિંગ ઇન્વિટેશન્સ કાર્ડ અને સિમ્પલ ડિઝાઇન્સ. તમે એની અંદર ઇન્વિટેશન્સ બનાવી શકો છો, કાર્ડ્સ બનાવી શકો છો, સિમ્પલ ડિઝાઇન્સ બનાવી શકો છો. ત્યાર પછી હવે નેક્સ્ટ ટોપિક મેઇન છે, વોટ વિલ યુ લર્ન ઇન MS વર્ડ. MS વર્ડની અંદર તમે શું શીખશો, બરાબર. બેઝિક્સ ઓફ MS વર્ડ, સૌથી પહેલા તો બેઝિક્સ જ આપણે શીખવું પડે, બરાબર છે. ડાયરેક્ટ તો આપણને ઇંગ્લિશ આવડી નહીં જાય, એના માટે સૌથી પહેલા આપણે ABCD શીખવી પડશે, બરાબર છે. ઓપનિંગ, સેવિંગ એન્ડ પ્રિન્ટિંગ, કઈ રીતે પહેલા તો વર્ડ ખોલવું, એની અંદર તમે જે ટાઈપ કરેલું છે એને સેવ કઈ રીતે કરવું. હવે બધું થઈ ગયું, પણ પ્રિન્ટ જ નથી આવડતું કરતા, તો પ્રિન્ટિંગ કઈ રીતે કરવું આ બી શીખવાનું છે. ત્યાર પછી અન્ડરસ્ટેન્ડિંગ ધ રિબન, મેન્યુઝ એન્ડ ટૂલ્સ. હવે રિબન કોને કહેવાય, મેન્યુ કોને કહેવાય, ટૂલ્સ કોને કહેવાય, એ આપણે ડિરેક્ટલી વર્ડમાં શીખીશું. ત્યાર પછી ટાઈપિંગ એન્ડ એડિટિંગ, એમાં કઈ રીતે ટાઈપિંગ કરવું, ટાઈપિંગ કરતા જો તમારેથી ભૂલ થાય તો સુધારવું કઈ રીતે. તો જો એમ આપેલું છે રાઇટિંગ, કોપિંગ, કટિંગ એન્ડ પેસ્ટિંગ ટેક્સ, બરાબર. પછી યુઝિંગ, અન્ડુ, રીડુ, આ શું બધું કહેવાય આપણે ડિરેક્ટલી શીખશું. અત્યારે ખાલી બ્રીફ જોઈ લઈએ. એન્ડ ફાઇન્ડ રિપ્લેસ, બરાબર. ત્યાર પછી ફોર્મેટિંગ ટેક્સ્ટ, એની અંદર શું આવશે? ફોન્ટ સ્ટાઇલ, સાઇઝ એન્ડ કલર. પછી બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન અને હાઇલાઇટિંગ. યુઝિંગ બુલેટ પોઇન્ટ્સ એન્ડ નંબરિંગ. ત્યાર પછી પેજ સેટઅપ. પેજ સેટઅપની અંદર તો આપણે આ બધી પહેલા વાત થઈ ગઈ છે, સેટિંગ, માર્જિન્સ, ઓરિએન્ટેશન, પોર્ટ્રેટ ને લેન્ડસ્કેપ. પોર્ટ્રેટ એટલે ઊભું પેજ થાય ને લેન્ડસ્કેપ એટલે આડું પેજ થાય, બરાબર. એડિંગ હેડર્સ, ફૂટર્સ એન્ડ પેજ નંબર્સ. ત્યાર પછી વર્કિંગ વિથ ટેબલ્સ એન્ડ લિસ્ટ, એની અંદર શું આવે? તો ક્રિએટિંગ ટેબલ ફોર ડેટા, મેકિંગ લિસ્ટ જેમ કે નંબર્ડ, બુલેટેડ એન્ડ મલ્ટી લેવલ. ત્યાર પછી
ઇન્સર્ટિંગ એલિમેન્ટ્સ, કયા ઇન્સર્ટ તમે એલિમેન્ટ કરો છો, ઇમેજીસ, શેપ્સ, ચાર્ટ્સ અને સ્માર્ટ આર્ટ. ત્યાર પછી સિમ્બોલ, ઇક્વેશન્સ એટલે મેથ્સના એની અંદર તમે ઇક્વેશન્સ બી મૂકી શકો છો, એન્ડ ટેક્સ્ટ બોક્સીસ. બરાબર. ત્યારબાદ ડિઝાઇન એન્ડ લેઆઉટ, એની અંદર શું આવે તો અપ્લાઇંગ થીમ આવે, બોર્ડર આવે, શેડિંગ આવે, ફ્લેયર્સ આવે. ક્રિએટિંગ મતલબ એમાં તમે ફ્લેયર્સ કરી શકો, રિઝ્યુમ્સ કરી શકો, સિમ્પલ બ્રોશર્સ કરી શકો. ત્યારબાદ તો પ્રૂફિંગ એન્ડ રિવ્યુ, એમાં શું થશે તો કે સ્પેલિંગ ચેક, બરાબર, સ્પેલ ચેક એન્ડ ગ્રામર ચેક, ટ્રેક ચેન્જીસ, કમેન્ટ્સ એન્ડ કોલેબરેશન્સ. બરાબર, આટલું કરવાનું છે. ત્યાર પછી મેલ મર્જ, આમાં બી આપણે જોઈ લીધું. ક્રિએટિંગ પર્સનલાઇઝ લેટર્સ, લેબલ્સ એન્ડ એન્વલપ્સ, પર્સનલાઇઝ તમે લેટર, લેબલ ને એન્વલપ બનાવી શકો અને મલ્ટિપલ લોકોને મોકલી શકો. ત્યાર પછી સિક્યોરિટી અને એક્સપર્ટિંગ, આમાં આપણે પાસવર્ડનું શીખા. પાસવર્ડ પ્રોટેક્ટિંગ ડોક્યુમેન્ટ, સેવિંગ એઝ પીડીએફ, તમે જે ફાઇલ બનાવી છે એને પીડીએફ કે અધર ફોર્મેટમાં સેવ કરી શકો છો. તો મિત્રો આપણે આટલું જોયું આજે વર્ડનું. આ તમને બ્રીફ રિવ્યુ આપેલો છે. હવે આપણે નેક્સ્ટ જ્યારે બી વિડીયો આપણે લઈને આવીએ ત્યારે વર્ડ કઈ રીતે સ્ટાર્ટ કરવું અને એનો કઈ રીતે આપણે ઉપયોગ કરવો, કઈ રીતે ટાઈપિંગ કરવું, કઈ રીતે સેવ કરવું, કઈ રીતે ક્લોઝ કરવું, આ બધું આપણે એની અંદર શીખીશું. થેન્ક યુ મિત્રો.